સમાચાર આણંદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આણંદની ખંભાત પાલિકા કે જે વિવાદમાં આવી છે, પ્રાદેશિક કમિશનરનો આદેશ છતાં પૂર્વ પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નથી થઈ। 2017 થી 2023 સુધી તે સમયની કારોબારીએ મુદ્દત પૂર્ણ થયા બાદ પણ વાપીના મહેશ કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ આપ્યો હતો। ભૂગર્ભ ગટરના મેન્ટેનન્સ માટે ટેન્ડર વગર 30% વધારા સાથે કોન્ટ્રાક્ટ અપાયો। આ માટે પાલિકાના સ્વભંડોળમાંથી 2.25 કરોડની ચૂકવણી પણ થઈ। સમગ્ર વિવાદ પ્રાદેશિક કમિશનર કચેરી પાસે પહોંચતા પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય, કારોબારી ચેરમેન સહિત અધિકારી સામે કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો। સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં જિલ્લા વિભાજનનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળ્યો। બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિવાદને લઈને વિરોધ હજી શમવાનું નામ નથી લઈ રહ્યો। બળજબરીથી જન્મત લેવાનો આરોપ લાગ્યો છે। ડેરીમાં બળજબરીથી જન્મત લેવાતો હોવાનો આરોપ લાગ્યો। જો સમર્થન નહીં તો દૂધ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેવા આરોપ સાથેનો એક વિડીયો વાયરલ થયો। વિડીયો ધાનેરા તાલુકાના જડિયા ગામનો હોવાનું જાણવા મળ્યું છે। જો કે વાવથરા જિલ્લામાં સમર્થન નહીં આપો તો દૂધ બંધ કરી દેવાની ધમકીને ખોટી ગણાવવામાં આવી છે અને પશુપાલકોએ કોઈ દબાણ ન કરાતું હોવાનો દાવો કર્યો।